કોર્પોરેશન લાંબા સમયથી મહાનગરપાલિકાને જાણે છે. નરેશભાઈ વરિયા વરિષ્ઠ પત્રકાર છે સુરતથી. આ બંનેનું સ્વાગત છે. દેવેન્દ્રભાઈ, આ ફૂડ કોર્ટ બની ગયા, ગેમ ઝોન બની ગયા, રાજકોટમાં થયું, આપણા અમદાવાદમાં પણ આ પાછળનું આખું પ્લાનિંગ શું હોય છે? કેવી રીતે આ ગેમ કરવામાં આવે છે? ટેમ્પરરી કન્સ્ટ્રક્શન એને કોને કોને રૂપિયા મળે છે? જો બેઝિકલી વસ્તુ શું છે કે ફૂડ કોર્ટમાં મોટે ભાગે ખાનગી જમીનમાં આ રીતે ફૂડ કોર્ટ ઊભા થઈ જતા હોય છે. હવે ફૂડ કોર્ટ જો ત્યાં પાકું કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો નિયમ મુજબ માર્જિન છોડવાનું થાય, પ્લસ 40% કોમર્શિયલ છે એટલે 40% પાર્કિંગ છોડવાનું આવે, અને બીજી પર અનેક પ્રકારની પરમિશન લેવી પડે. એના બદલે આ લોકો અત્યારે એક નવો કન્સેપ્ટ ઊભો કરી દીધો છે, ચોરીનો કન્સેપ્ટ, જેને કહી શકાય કે છેતરપિંડીનો તંત્ર સાથેની, પ્રજા સાથેની, કે ભાઈ આ રીતે કન્ટેનર મૂકી દેવામાં આવે, પાર્કિંગની જગ્યા છોડી દેવામાં આવે, પાર્કિંગ રોડ પર કરે, જે પણ ત્યાં મુલાકાતીઓ આવે છે, માર્જિનની જગ્યા પણ છોડી દેવામાં આવે છે. બીજી વસ્તુ છે કે જ્યારે પણ આ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ થાય કે કોઈ પણ પ્રવૃત્તિ શરૂ થાય તો કોર્પોરેશનની એક પરવાનગીની જરૂર હોય છે. એ પરવાનગી લેવામાં આવતી નથી. ત્રીજી વસ્તુ ફાયર સેફટી, એને પણ અવગણના કરવામાં આવે છે. માત્ર એ લોકો માટે એક જ પરમિશન લે છે, હેલ્થની જે FSSAI મુજબની જે પરમિશન છે એ જ લેવામાં આવે છે. બાકી બધું રામ ભરોસે ચાલી રહ્યું છે. આની અંદર સ્થાનિક રાજકારણીથી લઈને કોર્પોરેશનના ટોચના નેતાઓ સુધી દરેકની રહેમ નજર હોય છે, ત્યારે જ આ ચાલતું હોય છે. એ સિવાય ચાલી શકતું નથી. તે વસ્તુ મિનમેક છે. હા, 2016-17માં કદાચ હું ભૂલતો ન હોઉં તો થલતેજમાં આ પ્રકારનું એક તોડવામાં આવ્યો હતો, જે બન્યું હતું એ પછી કોઈ તોડવામાં નથી આવ્યું. જ્યારે રાજકોટની દુર્ઘટના બની ત્યારબાદ પ્રથમ વખત આ રીતે પગલું લેવામાં આવ્યું છે. પણ અમદાવાદમાં આ પ્રકારના લગભગ 15 જેટલા મોટા અર્બન ચોક આવા ફૂડ કોર્ટ ચાલે છે, અને નાના નાના 2-3 કન્ટેનરવાળા હશે તો ઓછામાં ઓછા 400થી 500 ચાલે છે, જે કોર્પોરેશનના ચોપડે અધિકારીઓને ખબર છે, પરંતુ પગલાં લેવાતા નથી. અને બધું રામ ભરોસે ચાલે છે. પ્રજાના જોખમે લોકો કમાય છે, અને જ્યારે દુર્ઘટના થાય છે ત્યારે મગરના આંસુ સારી રહ્યા છે. દેવેન્દ્રભાઈ, અધિકારીઓ જો કોર્પોરેટર હપ્તા લઈને ચૂપ થઈ જાય, એને બીજી સત્તા પણ દાવે, બહુ તો અરજી કરે અને દબાણ બતાવે કે બંધ કરાવડાવો, અને કરાવવું જ જોઈએ. એ નથી કરાવતા. આ પણ ક્લિયર કટ છે. એક કોર્પોરેટર 10-10, 20-20, 25-25 લાખ રૂપિયા ખર્ચીને શું કરો કોર્પોરેટર બને? આપણે જાણીએ છીએ ક્યાંથી રૂપિયા આવે એ પણ જાણીએ. પણ જે અધિકારીઓ તો ધ્યાનમાં હોય જ ને કે આ મારા ઝોનમાં બન્યું. તમને નથી લાગતું કે જો સીલિંગ જ્યાં ખોટું થયું એના બેઝ ઉપર કરાતું હોય, ખોટી એક્ટિવિટીના બેઝ ઉપર, તો એ અધિકારીઓ પણ એટલા જવાબદાર છે, એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. એ 100% આપની વાત સાથે સહેમત છું કે વોર્ડ ઇન્સ્પેક્ટરથી માંડીને છેક ટોચના ડેપ્યુટી કમિશનર અને કમિશનર સુધી દરેકના ધ્યાનમાં આ બાબત હોય છે કે આ બધું ગેરકાયદેસર ચાલી રહ્યું છે, ખોટું ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક રાજકીય દબાણમાં અથવા તો પછી જે રૂપિયાની માયાજાળ છે, આ બંને કારણોસર કોઈ પણ જગ્યાએ એક્શન લેવાતા નથી. જ્યારે દુર્ઘટના બને છે ત્યારે બધા દોડે છે, તંત્ર દોડે છે, સીલિંગ કરે છે. એમાં પણ પાછી એક ટ્વિસ્ટ છે કે અત્યારે જે સીલિંગ થઈ રહ્યા છે એ BU અને NOC બંને કારણસર સીલિંગ થાય છે. હવે જ્યારે કોઈ જેનું સીલિંગ થયું છે NOC લેવા જાય છે તો કે પહેલાં BU લાવો. ખરેખર તો એવું છે કે BU લેતા પહેલાં ફાયર NOC લેવી પડે, પછી BU મળે છે. પણ ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારે આમાં રિવર્સ ચાલી રહ્યું છે કે પહેલાં BU લાવો પછી ફાયર NOC આપીશું, એટલે એ ખુલતું નથી. ત્રીજી વસ્તુ મહત્ત્વની એ છે કે આ બધું સીલિંગ કરશે અત્યારે ઓન પેપર બધું પ્રજાને દેખાડશે કે અમે સીલ કર્યું છે, પછી 300 રૂપિયાના એક સ્ટેમ્પ પેપર પર લખાણ લઈ લેવામાં આવશે કે આ પોર્શન અમે યુઝ નહીં કરીએ, અથવા તો અમે ફાયર NOC લઈ લઈશું કે BU લઈ લઈશું, અને પછી બધું ખુલી જશે, હતું એનું થઈ જશે. આપણે હું તમને કહું તો શ્રેય હોસ્પિટલની દુર્ઘટના હતી, આ જ વસ્તુ થઈ હતી. ત્રીજી વસ્તુ જે આપણે કહ્યું કે રાજકોટમાં સસ્પેન્ડ કર્યા અને અમદાવાદમાં નથી થતું, તો અમદાવાદમાં તમને યાદ કરાવું કે 2001ના ભીષણ ધરતીકંપ વખતે 16 જેટલા અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી, પણ એમાંથી એક પણ અધિકારીને દોષિત સાબિત નહોતા થયા. બધાને નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હતો. એટલે આ બધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી ચાલતું આવ્યું છે અને ચાલતું જ રહેશે, કારણ કે અહીંયા કોઈ બધા મિલીભગત, જે મિલીજુલી સરકાર જેવું ચાલી રહ્યું છે. દેવેન્દ્રભાઈ, જો અહીંયા તો મિલીજુલી સરકાર જેવું ચાલી રહ્યું છે. અમારા સુરતમાં તો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર ગણાય. નરેશભાઈ, બરાબર ને? આપણા સુરતમાં ભ્રષ્ટાચાર તો વર્ષોથી શિષ્ટાચાર ગણાય. આ ફૂડ કોર્ટ